નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે ધોરણ 10 વિષય ગણિતની. મિત્રો એમાં ખાસ કરીને પાઠ 8 બરાબર ને, કે જે મોટા ભાગના બાળકોને અઘરો લાગે છે. અઘરો એટલે મિત્રો મોટા ભાગના બાળકોને એક જ આર્ગ્યુમેન્ટ હોય કે સાહેબ ચેપ્ટર 8 જે આ સાઇન થીટા કોસ થીટાના બધું કાંઈ સમજાતું જ નથી, શું કરવું. એની પછી 9મો પાઠ પણ એવો જ છે. તો મિત્રો આજે હું તમને જે પાઠ ભણાવવાનો છું એ ચેપ્ટર 8 જ છે, પણ હું તમને બને ત્યાં સુધી એવી ગેરંટી આપું છું કે એક વખત તમે મારી પાસે આખો પાઠ 8મો ભણી લેશો, પછી કોઈ પણ દાખલો ગણવાની કોશિશ કરજો, જવાબ આવી જશે. બરાબર છે? તો એની પદ્ધતિ જે ભણવાની છે મિત્રો એ બહુ મહત્વની છે. તમે ડાયરેક્ટ સાઇન કોસ આ બધું યાદ રાખશો તો કંઈ મજા જ નહીં આવે, કંટાળી જશો. પણ આજે આપણે કંઈક સ્ટોરીની સાથે વાત કરવી છે મિત્રો. બરાબર છે? સ્ટોરી સાથે ભણતા ભણતા આપણે આગળ વધવું છે. તો પાઠ 8ની શરૂઆત કરીએ મિત્રો. ચેપ્ટર 8, નામ છે એનું ત્રિકોણમિતિનો પરિચય. હવે મિત્રો ત્રિકોણમિતિનો પરિચય પાઠની શરૂઆત પહેલા શબ્દને સમજી લઈએ કે ત્રિકોણમિતિ છે શું છે. તો બે શબ્દનો બનેલો શબ્દ છે, એક ત્રિકોણ અને એક છે મિતિ. હવે ત્રિકોણ એટલે શું? તો 3 ખૂણાવાળી બંધ આકૃતિ. શું કહી શકે મિત્રો આપણાને? 3 ખૂણાવાળી બંધ આકૃતિ. અને ત્રિમિતિ એટલે માપવું. તો તમને સમજાઈ ગયું છે કે આ ચેપ્ટર અંદર શું કરવાનું છે, કે 3 ખૂણાવાળી બંધ આકૃતિ એટલે કે ત્રિકોણને માપવાની કોશિશ કરવાની છે મિત્રો. હવે કઈ રીતના માપશું આપણે? તો કે અલગ અલગ પદ્ધતિથી. અત્યાર સુધી આપણે જે ભણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આવું કંઈક આપણે અલગ પ્રકારનું ભણ્યા મિત્રો. બરાબર? પરિમિતિ ભણ્યા. પછી આપણે ભણી જાય કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય ભણી ગયા, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ભણી ગયા, થેલ્સનું પ્રમેય, આ બધું ઘણું બધું ભણ્યા છે. આજ કંઈક અલગ પ્રકાર આપણે મિત્રો ત્રિકોણને માપવાની કોશિશ કરવી છે. તો એના પહેલા મિત્રો ત્રિકોણને માપવું હોય તો ત્રિકોણ સમજવો પડે. હવે તો ત્રિકોણના ખૂણાના આધારે પ્રકાર જોઈએ આપણે. ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર કેટલા પડે છે મિત્રો? 3. પહેલું છે લઘુકોણ ત્રિકોણ. શું? લઘુકોણ. લઘુકોણનો મતલબ મિત્રો ત્રણેય ખૂણા 90 અંશથી નાના હોય. ત્રણેય ખૂણા કેવા હોય? 90 અંશથી નાના. આને આપણે કહીશું લઘુકોણ ત્રિકોણ. બરાબર છે? સિમ્પલ એની આકૃતિ કઈ બનતી હોય? આ શેપમાં બનતી હોય. સેકન્ડ ગુરુકોણ ત્રિકોણ. એમાં મિત્રો શું હોય? ત્રણેય ખૂણા 90 થી મોટા નહીં હોય. જો ત્રણેય ખૂણા 90 થી મોટા લખશું તો પાછું ખોટું પડે. ત્રણેય 90 થી મોટા લેવા જાવ તો ત્રણેય ખૂણા 180 જ ના થાય. અહીંયા ધ્યાન રાખવાનું છે, કોઈ એક ખૂણો 90 અંશથી મોટો હોય. કોઈ એક ખૂણો 90 અંશથી મોટો હોય એને કહીશું ગુરુકોણ ત્રિકોણ. એનો શેપ છે મિત્રો આ રીતના બનશે. આમ નમી ગયો ને પેલી બાજુ એવું આપણને લાગશે. ત્યાર પછી ત્રીજો કાટકોણ ત્રિકોણ. શું નામ છે? કાટકોણ ત્રિકોણ. કોઈ એક ખૂણો, ધ્યાન રાખશું મિત્રો, 90 અંશનો હોય એને આપણે કહીશું કાટકોણ ત્રિકોણ. શું કહીશું? કાટકોણ ત્રિકોણ. ખાસ ધ્યાન રાખો મિત્રો, કોઈ એક ખૂણો 90 અંશનો. બરોબર છે? હવે હું તમને એક શેપમાં દોરી દઉં કે આ કાટકોણ ત્રિકોણ છે. બરોબર છે? એની નિશાની આ રીતના હોય, આપણે જાણીએ છીએ. ધારો કે ABC ત્રિકોણ છે જ્યાં B કેટલો હશે? 90 અંશનો છે. હવે કાટકોણ ત્રિકોણના અંગો ક્યાં? તો મિત્રો 90 અંશના ખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવાય? કર્ણ કહેશું. શું કહેશું? કર્ણ. અને જે બાકીની બે બાજુ હતી આ છે કાટખૂણો બનાવતી બંને બાજુ. ત્યાર પછી ખૂણો B ને આપણે કહેશું કાટખૂણો. શું કહેશું? કાટખૂણો. આ છે કાટખૂણો. બરોબર ને? આ કર્ણ. આ બંને છે લઘુકોણ. શું છે? લઘુકોણ. હવે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે આ બે લઘુકોણો જે છે એ બે લઘુકોણમાંથી કોઈ એક ત્રિકોણના સંદર્ભમાં અભ્યાસ કરવાનો છે. માની લો કે હું આ ખૂણાની વાત કરું આ ચેપ્ટર અંદર, તો આને હું હવે થીટા તરીકે દર્શાવીશ. શેના વડે? થીટા વડે.
આ એક ગણિતની અંદર ખૂણો દર્શાવવાની સંજ્ઞા છે મિત્રો. થીટા એટલે ગમે તે ખૂણો હોઈ શકે, 0 નો 15 20 30 40 50 60 ગમે તે. મેક્સિમમ ખૂણો 360 નો હોય અને ઓછામાં ઓછો કેટલાનો હોય? 0 નો. બરાબર, એટલે આપણે આની વાત કરશું. પણ અહીંયા તો લઘુ કોણ છે એટલે 90 થી નાનો જ હોવાનો, 0 થી 90 ની વચ્ચે હોવાનો. બરાબર, આ પણ 0 થી 90 ની વચ્ચે હોવાનો. હવે મિત્રો આ ખૂણાના સંદર્ભમાં હું વાત કરું તો કર્ણ જ ગણાય. ધ્યાન રાખજો, બાજુ કઈ ગણાશે? કર્ણ જ ગણાશે. પણ હવે બાકીની જે બે બાજુ હતી એમાં એક આ ખૂણાની સામેની બાજુ કહેશું આપણે. કઈ બાજુ કહેશું? સામેની બાજુ. અને આ બાજુ જે વધે એને કહેશું આપણે પાસેની બાજુ. આ એક ખાસ અગત્યનું છે ચેપ્ટર સમજવા માટે. ત્રણેય બાજુ કઈ કઈ થઈ? એક સામેની, એક પાસેની, એક કર્ણ. કર્ણ જ રહેશે. ધ્યાન રાખજો. હું આ ખૂણાની વાત કરું ને તો આ સામેની થઈ જાય. કઈ થઈ જાય? સામેની. અને આ કઈ થઈ જાય? પાસેની. પણ આ કઈ રહી? કર્ણ જ રહી. હલો, સમજાય કે મિત્રો? શું કરવાનું છે કે કોઈ એક ખૂણાને આપણે ધ્યાનમાં લઈએ તો એક બાજુ સામેની ગણાય ને એક કેવી ગણાય? પાસેની ગણાય. આ ખૂણાની વાત કરો તો આ પાસેની થઈ ને આ કેવી થઈ? સામેની. બરાબર છે? બસ એટલું યાદ રાખી લો એટલે લઘુ આ પાઠ આપણને સમજાઈ જશે. કઈ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. હવે મિત્રો એક સ્ટોરી સાંભળવાની છે આપણે. સ્ટોરી એવી છે કે બે ફેમિલી છે. બે ફેમિલી લ્યો અથવા એક ફેમિલી લ્યો. હવે મિત્રો 6 ભાઈઓ છે એક ઘરની અંદર, આવું આપણે ધારી લઈએ. કોઈ એક ઘર જ છે, એમાં કેટલા ભાઈઓ હશે? 6. પણ 6 ધ્યાનમાં રાખજો, લાઈનમાં યાદ રાખજો. મોટો કોણ, એની પછીનો કોણ, કારણ કે 6 ભાઈઓ છે તો 6 ક્રમમાં. તો પહેલો ભાઈ છે ને એ સાઈન છે. કોણ છે? સાઈન. બરાબર છે? અહીં લખું છું સાઈન, આને વાંચશું આપણે સાઈન. એની પછી બીજા નંબરનો ભાઈ છે એ કોસ છે. કોણ છે? કોસ. 3 નંબરનો ભાઈ છે ટેન. 4 નંબર છે કોસેક. 5 નંબર છે સેક. અને 6 નંબરનો ભાઈ છે કોટ. યાદ રહેશો ને? ક્રમ ભૂલાય નહીં. હવે આંગળી પ્રમાણે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. થંપ કરે એટલે 6 નંબર યાદ રાખજો. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. મિત્રો 5 વખત બોલો તો સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. ક્રમ ન ભૂલાય. જો ક્રમમાં યાદ રાખશો ને તો બહુ મજા આવશે. હજી એકવાર સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. બરાબર છે? 6 ભાઈ યાદ રહી ગયા. હવે આપણે ઘણું બધું સાંભળ્યું હોય મિત્રો. 5 પાપડ પાક્કા, 5 પાપડ કાચા, પાક્કા પાક્કા પીરસો કાકા, કાચા લાવો પાછા. આ સ્પીડમાં બોલો તો 5 પાપડ પાક્કા, 5 પાપડ કાચા, પાક્કા પાક્કા પીરસો કાકા, કાચા લાવો પાછા. બરાબર છે? આવું જ એક બીજું સૂત્ર આપણે યાદ રાખવું છે. શાક પાક સાપા, કસા કપા પાસા. શું યાદ રાખવાનું છે? શાક પાક સાપા, કસા કપા પાસા. આ 6 ભાઈઓ, આ એની 6 બેનપણીઓ. આ 6 બેનપણીઓ. બરોબર, યાદ રાખજો. કોણ કોણ? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. અહીંયા કોણ? શાક પાક સાપા, કસા કપા પાસા. શું બોલવાનું છે? શાક પાક સાપા, કસા કપા પાસા. બરોબર ને? હવે આ 6 ભાઈઓ છે ને સગાઈ જોવાના ઘરે આવ્યા. યાદ રાખજો. કોના ઘરે આવ્યા? શાક બેન, પાક બેન, સાપા બેન, કસા બેન, કપા બેન, પાસા બેન. અમે ભાઈઓ કોણ હતા? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. હવે યાદ રાખશું, જોજો. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. આ જ રીતના સગાઈ કરી નાખો. શાક પાક સાપા, કસા કપા પાસા. તો હવે જો 1 નંબર પર કોણ હતું? સાઇન હતું. બરાબર ને? તો આમાં કોણ આવ્યું? શાક. તો સાઇનનું સગાઈ થઈ શાક હારે. કોને થઈ? સા ક. કોસની સગાઈ કોની અર્થ થશે? પાક સાથે. કોને અર્થ થઈ? પાક સાથે. બરાબર? સાપાની સગાઈ ટેન સાથે. કોસેકની થઈ કસા સાથે. આની થઈ કપા સાથે. આની થઈ પાસા સાથે. બરાબર છે? હવે શાક પાક આ શું છે મિત્રો? અને આ સાઇન, કોસ, ટેન શું છે? થોડીક એની વાત કરી દો. સાઇન, કોસ, ટેન આ નિત્ય સમૂહ છે ત્રિકોણમિતિના. ત્રિકોણને માપવાના સૂત્રો. શું યાદ રાખશું? ત્રિકોણને માપવાના સૂત્રો.
સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. એટલા માટે વારંવાર બોલું છું, તમને ગોખાઈ જાય મિત્રો. અને આ શું છે? શાક પાક સાપા કસા કપા પાસા. આ છે કાટકોણ ત્રિકોણના અંગો. માની લો કે હું કોઈ ત્રિકોણની વાત કરું છું. એ કાટકોણ ત્રિકોણ છે જ્યાં ખૂણો સી ને હું થીટા તરીકે વાપરું છું. તો આ થઈ સામેની બાજુ, આ થઈ પાસેની બાજુ, આ થઈ કર્ણ. તો સા એટલે સામેની, ક એટલે કર્ણ. તો સાઇન થીટાનું સૂત્ર શું થયું? સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા સામેની બાજુ કઈ છે? એ બી. તો એ બી ના છેદમાં શું થયું મિત્રો? એસી થયું. બરાબર ને? આના માટે સામેની ના કર્ણ. બોલો કોસ માટે શું થશે? પાસેની કઈ થઈ? બીસી છેદમાં કર્ણ કયો આવશે? એસી. તેવી જ રીતે સામેની પાસેની બોલો તો એ બી ના છેદમાં બીસી થાય. બરાબર છે? અહીંયા જુઓ તો એસી ના છેદમાં શું થાય? એ બી થાય. અહીંયા શું થાય? એસી ના છેદમાં બીસી થાય. અહીંયા શું થાય? બીસી ના છેદમાં એ બી થાય. બરાબર? શાક પાક સાપા કસા કપા પાસા. સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. આ 6 સૂત્ર એટલે આપણને પાઠ 8 આવડી જાય, પાઠ 9 આવડી જાય. હવે તમને થશે કઈ રીતના પાઠ 8 ને 9 આવડી ગયો? થોડીક ધીરજ રાખો, આગળ દાખલા ગણશું. તમે પોતે જ કહેશો સાહેબ હવે અમને દાખલા આવડી ગયા છે. પણ એક વખત હજી જોઈ લઈએ, ક્રમ ભૂલાય નહીં. 1 નંબર કોનો હતો? સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. હવે કઈ બહેનો હતી? શાક પાક સાપા કસા કપા પાસા. બરોબર છે? હવે અહીંયા થોડુંક નજર ફેરવો મિત્રો કોષ્ટક પર, કે આપણે જે સૂત્રો બનાવ્યા છે આ સૂત્રોની અંદર કંઈક ખાસિયત છે કે જે 6 બેનપણીઓ હતી, બરોબર છે, એમાં કંઈક સંબંધ નીકળ્યો. જોવો તો આ કોણ છે? શાક. તો આ શું છે? કસા. બરોબર ને? એકમાં સામેની બાજુ ઉપર છે, એકમાં છેદમાં કર્ણ. તો અહીંયા કર્ણ ઉપર છે, અહીંયા શું છે? સામેની બાજુ છેદમાં છે. એટલે આ બંને એકબીજાના હાઢું થયા. શું થયા? 1 નંબર ને 4 નંબર. યાદ રાખશો. એટલે સાઇન ને આપણે એવું કહી શકીએ કે સાઇન થીટા છે ને એ કોનું ઊંધું કોનું છે? જોવો તો શાકનું ઊંધું કરી નાખો, વ્યસ્ત કરી નાખો ને, ઊંધું મતલબ. બરોબર છે? કે સામેની ઉપર લો, કર્ણ નીચે લો. એટલે સાઇન છે કોસેકનું ઊંધું થયું. કોનું ઊંધું થયું? કોસેકનો જમાઈ કોણ થયો? એનો હાઢું કોણ થયો? કોસેક. એટલે 1 ના છેદમાં કોસેક લખો ને તો એ સાઇન જ ગણાય જાય. શું ગણાય જાય? 1 ના છેદમાં કોસેક. કઈ રીતના જોજો? કોસેક એટલે કર્ણ છેદમાં સામેની, તો 1 ના છેદમાં કર્ણના છેદમાં સામેની. આપણે ભણી જાય મેથેમેટિક્સમાં આપણને ખબર છે કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આ સામેની ક્યાં ઉપર જશે? ઉપર ગઈ ને, અહીંયાથી ઉપર જતી. તો શું થયું? શાક. શાક એટલે શું થઈ ગયું? સાઇન. તો આપણે છે ને આવું બધું યાદ નહીં રાખે, ખાલી એટલું યાદ રાખી લઈએ કે સાઇન કોનું વ્યસ્ત થયું? કોસેકનું. તો કોસેક કોનું વ્યસ્ત થયું ભાઈ? હે? કોસેક થીટા સાઇનનું. બરોબર ને? આ કોસેક ને ત્યાં ગયા તો અહીંયા છેદમાં આવતો રહ્યો. એટલે બીજા 2 સૂત્ર યાદ રહી ગયા. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં કોસેક. કોસેક એટલે 1 ના છેદમાં સાઇન. અહીંયા જુઓ કોસનો હાઢું કોણ થયો? 5 નંબર. કોણ થયો? કોસ થીટા એટલે 1 ના છેદમાં સેક થીટા. તો સેક થીટા એટલે શું થયું? 1 ના છેદમાં કોસ થીટા. કે હવે આ પાઠની અંદર મને જો 1 ના છેદમાં કોસેક થીટા દેખાય તો હું શું મૂકી શકું? સાઇન થીટા. અથવા સાઇન થીટાની જગ્યાએ હું આવું પણ મૂકી શકું. બરોબર ને? હવે જોજો, હાલો 6 ભાઈઓ સાઇન કોસ ટેન, આ 3 નંબરના મોટા, એની પછીના બીજા 3 કોણ? જોજો સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. સાઇન કોસ ટેન 1 નંબર પર કોણ હતું? સાઇન. કોસેક સેક કોટ પાછું એક કોણ આવ્યું? કોસેક. એટલે બંને સાડું થઈ ગયા. બીજું 5મું, ત્રીજું 6થું. ત્રીજું કોણ છે? ટેન થીટા. એનું સાઢું કોણ થયો? કોટ થીટા. તો કોટનો સાઢું કોણ થયો? ટેન થીટા. બરોબર ને? હવે બે નું હાહર્યું તો એક જ થયું ને, 2 હાઢું થયા, હાહરું 1 થયું. બરોબર ને? તો આ સાઇન અને કોસ, સાઇન થીટા અને કોસ 2 હાહરિયામાં જાય એટલે 1 હાહર્યું થયું એનું. બરોબર ને? એટલે 2 નો ગુણાકાર શું કરશું આપણે? 1. કોનો? સાઇનનો અને કોસેકનો. કે કોસેક અને સાઇનનો એક જ છે, એક જ ગામમાં 2 પરણેલા છે. સાઇન ગુણ્યા કોસેક એટલે આપણે યાદ રાખવાનું છે 1 થાય. અહીંયા કોનું ગુણાકાર 1 થયો? કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર 1. અહીંયા ટેન થીટા ગુણ્યા કોટ થીટા બરાબર 1. બસ એટલું જ ખાલી યાદ રાખવાનું છે આપણે. શું યાદ રાખ્યું આપણે? હજી એક વખત
સાઇન કોસ ટેન કોસેક સેક કોટ શાક પાક સાપા કસા કપા પાસા. હવે આમાં થોડીક નજર ફેરવ્યા પેઢી આંબાની અંદર, બરાબર છે. તો પેઢી ભાવમાં કોઈ એકબીજાના સગા નીકળ્યા. કોણ કોનું સગું નીકળ્યું? કે સાઇનનું સગું નીકળ્યું કોસેક, કોસનું સગું નીકળ્યું સેક, ટેનનું નીકળ્યું કોટ. બેનું સાસરિયું કેવું થઈ ગયું? એક એક. બરાબર છે. એટલું મિત્રો આપણે યાદ રાખી લઈશું. બરાબર છે. હજી તમે થોડીક જો આમાં નજર ફેરવો તો હજી એકબીજાને કોઈ હગા છે. નજર ફેરવો તો કોઈક આઘું આઘું હગું નીકળે છે. હવે તમને થશે હવે આમાં ક્યાં ક્યાં હગું ગોતવા જવું? બરાબર ને? નીકળશે. કઈ જગ્યાએ નીકળશે? જોજો. આ ભાઈને લઈ લો પેલા. કોણ છે? સાઇન. સાઇન અને કોસ બે બાંધ્યા, માની લો બાંધણ થઈ, તો સમાધાન કોણ કરાવશે? કોઈક તો સમાધાન કરાવે ને. હવે તમે ફેમિલીમાં જો તો આ બે બાંધે તો બે મોટા હતા. રેડી? સાઇન ને કોસ બે મોટા છે ને. મોટો ભાઈ કોણ છે? સાઇન. એની પછીનો કોણ છે? કોસ. હવે આ બેને ડખા થયા તો સમાધાન કરવાની જવાબદારી કોની છે? ટેનની. કોની છે? ટેનની. એનો મતલબ સાઇન બાંધ્યું, કોને બાંધ્યું? કોસ હારે. ઉપર નીચે આમ ફટાફટી ઈટવા જ મળ્યા. બરાબર છે. તો સમાધાન કરાવવા કોણ આવશે? ટેન થીટા. એટલે ટેનનું નવું સૂત્ર શું યાદ રાખવાનું? સાઇનના છેદમાં કોસ. કઈ રીતે? સાઇનનું સૂત્ર શું છે? સાક. સા ક. કોસનું છે પા ક. બેના છેદ ઉડી ગયા. સાપા. શું બની ગયું? સાપા. બરાબર છે. હવે તમે જુઓ તો માની લો કે ટેન નથી તો કોણ મનાવવા આવશે? તો ટેનનો હગો કોણ હતો ભાઈ? કોટ. એને બોલાવી લ્યો. બે હાડું હતા ને. હવે આમાં તે આપણે ભણી ગયા કે ટેન છે કોનું વ્યસ્ત છે? કોટનું. કોટ કોનું વ્યસ્ત છે? ટેનનો. કોટ મેળવવું હોય તો શું મળી શકે આપણને? આનું વ્યસ્ત કરી નાખો. કોસને ઉપર લઈ લો, સાઇન નીચે લઈ લો, એટલે કોટ માની જાય. બરાબર ને? એટલે કહેવાનો મતલબ કે સાઇનના ભાંગ્યા કોસ દેખાય તો તમે ટેન મૂકી શકો. કોસ થીટા ભાંગ્યા સાઇન થીટા દેખાય તમે કોટ મૂકી શકો, અથવા ટેનની જગ્યાએ તમે આ પણ મૂકી શકશો અને કોટની જગ્યાએ તમે આ પણ મૂકી શકશો. તો બસ મિત્રો એટલા સૂત્રો અત્યારે ખાલી આપણે યાદ રાખવા છે. એટલે આના પરથી આપણને સ્વાધ્યાય 8.1 આપણને ક્લિયરલી આવડી જશે. કયો સ્વાધ્યાય આવડશે? 8.1. તમે થશે આમ કઈ રીતના આવડશે? ચાલો દાખલા ગણીને જ આપણે ચેક કરી લઈએ કે સ્વાધ્યાય 8.1 કઈ રીતે ગણવાનો છે. બરાબર છે. 5 દાખલા આજે ગણશું અને 5 દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. પરંતુ એના પહેલા મિત્રો તમામ સૂત્રો તમે લખી શકો છો. બરાબર છે. મિત્રો તમે જોઈ શકો છો મેં સ્વાધ્યાય 8.1 ના 2 દાખલા બોર્ડમાં લખ્યા છે. પહેલો દાખલો આપણને આપ્યો છે કે ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો બી કાટખૂણો છે. એબી 24 સેમી છે, બીસી 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય આપણે શોધવાનું છે. નીચે કયા કયા ગુણોત્તર આપણને આપ્યા છે? સાઇન એ, કોસ એ, સાઇન સી, કોસ સી. આ 4 વસ્તુ આપણે મેળવવાની છે. બહુ સિમ્પલ છે. પહેલા આકૃતિ ડ્રો કરી લઈએ મિત્રો. આકૃતિ ડ્રો કરશું તો જ આ ચેપ્ટર આવડશે. માની લો કે આ એબીસી છે. બી કેટલાનો છે? 90 નો. બરાબર છે. હવે એબી કેટલું આપ્યું છે આપણને? 24. બરાબર છે. આ આપણને 7 સેમી આપ્યું છે. હવે પહેલા વિચારો હાલો કે સાઇન એ આપ્યું છે એટલે ખૂણા એ માટે આપણે વાત કરવાની. કોના માટે? એ માટે. આપણે ઘડી પહેલા જોઈ ગયા ને કે જે તે ખૂણાના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. અહીંયા આપણને કયો ખૂણો કીધો છે? પહેલા એ લેવાનો. એટલે આ ખૂણો હું એ લઉં એટલે આ સામેની થઈ, આ કર્ણ થયો. હવે સાઇન એટલે પહેલો નંબર સાઇનનો. તો બેનો યાદ કરો તો કઈ કઈ બેનો હતી? પહેલી કઈ હતી? શાક. સામેની અને કર્ણ. હવે અહીં કર્ણ મને નથી આપ્યો મિત્રો. સામેની તો મને આપી છે. હવે કર્ણ આપે તો મને સાઇન મળે. હવે કર્ણ માટે કાટકોણ ત્રિકોણમાં જો બે બાજુ આપી ને ત્રીજી બાજુ યાદ કરવા માટે હું શું કરવાનું? ત્રીજી બાજુ મેળવી હોય તો શું કોને યાદ કરવાનું? આપણે ભણી ગયા પાઠ 6 ની અંદર. બરાબર ને? ગોર મહારાજ હતા. કોણ હતા? પાયથાગોરસ. તો મિત્રો આપણે અહીં લખી શકીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કેવો છે? 90 છે. બરાબર છે. તેથી પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. બરાબર છે. હવે મિત્રો આ આપણને આવડવું જોઈએ કે પાયથાગોરસનો રૂલ્સ કયો છે. આના માટે ચેપ્ટર 6 આપણે રિવિઝન કરવું પડે મિત્રો. હવે એસી આપણને નથી આપ્યું, રહેવા દો, કોઈ વાંધો નહીં. એ બી આપણને 24 આપ્યું. 24 નો વર્ગ કેટલો થશે મિત્રો? બરાબર છે. આપણે લખશું 24 નો વર્ગ પછી બીસી એટલે 7, 576 વત્તા 49.
કેટલા થઈ ગયા 625 એટલે એસી મને મળ્યું મિત્રો 25 સેમી. કેટલું મળ્યું 25 સેમી, કારણ કે આ 625 છે ને એસી નો વર્ગ હતો. હવે એટલે 625 નું વર્ગમૂળ કેટલું થાય 25. આ આપણને મળી ગયું 25. હવે પહેલું નિત્યસમ આપણે મેળવી લઈએ. સાઇન એ માટે સામેની બાજુ કઈ છે એ લખશું, બીસી લખશું મિત્રો. જો આ રીતના લખવાનું છે. કર્ણ છે એસી, તો બીસી કેટલું છે 7, અહીંયા છે 25. આ આપણો જવાબ મિત્રો. પછી કોસ એ યાદ કરો, સાઇન કોસ પહેલામાં શું યાદ કરો, શાક પાક પાંસેની ને કર્ણ, એ માટે પાંસેની એટલે એ બી, કર્ણ એટલે એસી. એ બી કેટલું છે 24/25. ઓકે, જવાબ આવી ગયો. જો અંશ અને છેદમાં સામાન્ય અવયવ હોય તો આપણે ઉડાડી શકીએ, અહીંયા કોઈ સામાન્ય અવયવ છે જ નહીં. હવે બીજો ગુણોત્તર સાઇન સી કીધું છે આપણને મિત્રો મેળવવાનું. હવે ખૂણા સી ની વાત કરવાની છે. સાઇનનું સૂત્ર આપણને ખબર છે, શાક, એક સાઇન સૂત્ર શાક, સામેની કર્ણ, પણ આ સામેની લઈશું આપણે કઈ એ બી છેદમાં એસી એટલે 24/25. બરાબર છે આ જવાબ. પછી કોસ સી, પાક પાસેની છે બીસી, કર્ણ છે એસી એટલે 7/25. આ આપણે મિત્રો જવાબ છે. 2 માર્ક્સમાં આવા સિમ્પલ દાખલા મિત્રો પૂછાય છે કે 2 માર્ક્સની અંદર બંને આ ચારે ચાર નિત્યસમ ન પૂછાય, કોઈ એક પૂછી નાખે કે ભાઈ સાઇન એ અને કોસ એ મેળવો. 2 માર્ક્સ રોકડા છે, 1 માર્ક્સ ગણતરીનો અને આનો 1 માર્ક્સ અડધો માર્ક્સ હશે. બરાબર છે, એટલે આ રીતના 2 માર્ક્સમાં દાખલો મિત્રો પૂછાઈ શકે. સેકન્ડ દાખલો કે આકૃતિ 8.13 માં આપણને tan p - cot r મેળવવાનું છે. બહુ અગત્યનું મિત્રો, tan p અને cot r. રફ કામ કરીએ છીએ કે tan p એટલે તો tan p નું સૂત્ર મૂકો. હવે tan ને યાદ કરો તો જોજો, યાદ કરવાની મેથડ શીખી લેજો મિત્રો. sin cos tan કયો નંબર આવ્યો 3. બરાબર છે, સૂત્ર યાદ કરો, શાક પાક સાપા સામેની છેદમાં પાંસેની. p માટે સામેની કઈ છે qr અને આ કઈ છે pq પાંસેની. બરાબર, હવે મને qr તો નથી આપી, તો મારે શું કરવાનું? હવે આપી છે 2 બાજુ અને કાટકોણ ત્રિકોણમાં 2 આપી હોય એટલે આપણે 1 ને યાદ કરવાનું. કોને યાદ કરવાનું? ઘડી પહેલા વાત થાય ને કોઈ ગોર મહારાજ છે કે સમાધાન કરી શકે, એ એટલે પાયથાગોરસ. તો મૂકશો અહીંયા પણ પાયથાગોરસ કે ત્રિકોણ PQR માં ખૂણો Q 90 નો છે. કારણ કે મિત્રો આપણે આકૃતિમાં નિશાની આપીશ 90 ની, ચોપડીમાં આકૃતિ આપણને આપીશ મિત્રો. આ આકૃતિ પરથી આપણે મેળવવાનું છે. તેથી કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ છે PR, બરાબર ને, PR નો વર્ગ બાકીની બંને બાજુ PQ પ્લસ QR. હવે કર્ણ 13 આપ્યો છે, 13 નો વર્ગ 169 ડાયરેક્ટ લખું છું મિત્રો. PQ આપણને આપ્યું છે 12 એટલે 144. QR આપણને નથી આપ્યું. હવે 144 આ બાજુ એટલે 169 - 144 તો QR નો વર્ગ મળે. તો મને QR નો વર્ગ કેટલો મળ્યો? કેટલો મળશે 25. તો QR કેટલું થશે 5. બરાબર, આ મળ્યું આપણને 5 સેમી. મેળવવાનું શું છે મૂકો, tan p - cot r મેળવવાનું છે. tan p માટે સામેની qr છેદમાં પાંસેની pq માઇનસ cot r. કોટ ને યાદ કરો મિત્રો. બરાબર છે, sin cos tan cosec sec cot 6 નંબર આવ્યો. સાત પાક સાપા કસા કપા પાસા પાંસેની અને સામેની. તો r માટે પાંસેની કઈ છે અને સામેની કઈ છે? બરાબર છે, આ ધ્યાન રાખશું આપણે. તો અહીંયા પાંસેની કઈ છે qr, સામેની કઈ છે pq. મિત્રો ન ખબર પડે, qr ના છેદમાં pq માઇનસ q ના છેદમાં pq બે ઉડશે એટલે જવાબ 0 આવવો જોઈએ. પણ કિંમત મૂકીને 0 દેખાડશું. qr કેટલું છે 5, આ છે 12, અહીંયા 5, આ છે 12, જવાબ થઈ ગયો 0. સિમ્પલ દાખલા છે મિત્રો, બરાબર ને, કોઈ ટફ નથી. પણ મેં કીધું sin cos tan cosec sec cot શાક પાક સાપા કસા કપા પાસા, આટલું યાદ રહી ગયું મિત્રો, એટલે ચેપ્ટર આપણા માટે ઇઝી છે. બંને દાખલા તમે લખી શકો છો. અને ખાસ જણાવીશ મિત્રો, હવે દાખલો 3, 4 અને 5 જોવો છે, પણ એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કાંઈ પણ તમને ક્વેશ્ચન જણાતો હોય તો કોમેન્ટ કરી દો અને વિડીયો લાઇક કરજો અને શેર કરજો. તો મિત્રો હવે દાખલા નંબર 3ની વાત કરીએ.
અહીંયા આપણને કંઈક નિત્ય સમ એક ઓલરેડી આપ્યું છે, ગુણોત્તર આપણને આપ્યો કે સાઇન એનું માપ 3/4 હોય તો કોસ એ અને ટેન એ મેળવું. બરાબર છે. પહેલા ત્રિકોણ દોરી લઈએ મિત્રો, પણ અહીંયા એક ધ્યાન રાખવાનું કે ત્રિકોણ દોરો છો તો કયો ત્રિકોણ છે એ આપણને નથી ખબર. બરાબર છે. નામ પણ નથી આપ્યું, પણ એક ખૂણા નામ પણ આપ્યું છે એ. આનો મતલબ એવો છે મિત્રો કે એને આપણે 90નો ખૂણો લેશું નહીં. જો આ ખાસ મેં પહેલાં પણ કીધું કે અહીં કાટખૂણાની આપણે વાત નથી કરવાની, બાકી જે બે લઘુ કોણ છે એની વાત કરશું. તો માની લો કે હું આ ABC લઉં, A, B અને C. તો આપણે લખીએ, ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 છે. બરાબર ને? તેથી સાઇન એની વાત કરીએ કે સાઇન એ, સાઇન એટલે સામેની કર્ણ, સામેની બાજુ કઈ થઈ? BC, કર્ણ થયો AC. પણ સાઇન એનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 3/4 મૂકી દઈએ. 3/4 BC/AC. હવે મિત્રો આનો મતલબ ઘણા એવું કે સાહેબ BC 3 થઈ ગયું ને અને AC 4 થઈ ગયું કે નહીં મિત્રો, કારણ કે 30/40 હોય ને તો એ 3/4 જ થાય, અને 6/8 હોય તો એ 3/4 જ થાય. તો અહીંથી એકાદ હવે ઉડાડ્યો ને, અહીંયા 10 ઉડાડી દીધા આપણે. બરાબર છે. અહીંયા 2 ઉડાડ્યા. તો એ ઉડાડ્યું છે એનું માની લો કે ધારી લો કે ધારો કે છે 80/માંથી ઉડાડ્યો છે બેમાંથી. કોમન શું કાઢ્યું તો આપણે? કે. તો કે ધારતા તો અહીંયા થાય મિત્રો BC 3K થાય. કેટલું થાય? 3K અને AC થાય 4K. આ બે બાજુ આપણને કે સ્વરૂપમાં મળે, કોઈ વાંધો નહીં. 3K અને AC મળ્યું 4K. હવે જો બે બાજુ મળી ગઈ, પાયથાગોરસને યાદ કરો, ત્રીજી મળશે. હવે શા માટે પાયથાગોરસને યાદ કરવાનો? કારણ કે કોસ એ મેળવવાનું છે, એટલે એમાં પાસેની બાજુ આવે છે ને ટેનમાં પાસેની આવે છે. બરાબર ને? એટલા માટે આપણે ત્રીજી બાજુ મેળવશું, કારણ કે પાસેની આપી જ નથી આપણને એ માટે, કારણ કે આપણે એને થીટા તરીકે લીધો છે મિત્રો. કોણ લીધો છે? એને. તો કોઈ વાંધો નહીં. પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કેટલો આપ્યો છે? 4, એટલે ત્યાં થઈ ગયો 16K નો વર્ગ. બરાબર છે. એ બી આપણને નથી આપ્યું. BC આપણને મળ્યું 3K એટલે 9K નો વર્ગ. તો AB નો વર્ગ કેટલો વધ્યો? 7K નો વર્ગ થયો મિત્રો. હવે આપણે સમજી લેવાનું કઈ રીતના થયું. 9K આ બાજુ જાય, 16માંથી 9 જાય એટલે 7. તો બંને બાજુથી વર્ગમૂળ કાઢી નાખો એટલે AB થાય √7K. એટલે આ મળ્યો આપણને √7, 12 મળ્યો K. Kનું વર્ગમૂળ નીકળી ગયું છે મિત્રો, કારણ કે Kનો વર્ગ હતો એટલા માટે. હવે શું કરવાનું છે? તો જે નિત્યસમ આપણને માંગ્યા છે એ આપણે મેળવી દઈએ. બરાબર છે. અહીંયા લખું છું, પહેલા માં જોઈશ cos A. cos A. A માટે cos, પાસેની છેદમાં કર્ણ, તો પાસેની કઈ છે? AB. અને કર્ણ કયો છે? AC. તો અહીંયા થશે √7K છેદમાં કર્ણ છે 4K. તો K જાય એટલે √7/4. આ આપણો જવાબ. સિમ્પલ છે મિત્રો, પણ 3 બાજુ મેળવતા આપણને આવડવી જોઈએ. હવે tan એની વાત કરો. tan એટલે આપણે ભણી ગયા પાસેની છેદમાં સામેની. પાસેની કઈ છે? AB. સામેની કઈ છે? BC. √7K અને અહીંયા થયા 3K. K જાય એટલે √7/3. આ મળે આપણને tan નું મૂલ્ય. બસ સિમ્પલ જવાબ છે મિત્રો. ત્યાર પછી આ જ દાખલો એવો છે કે જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A મેળવો. પાછો આપણે કોઈ ત્રિકોણ ધારશું, ધારી લઈશું ત્રિકોણ ABC. બરાબર ને? એ નહીં 90 લઈએ. શા માટે? આપણે આગળ ચર્ચા કરી ગયા મિત્રો. એ આપ્યો છે એટલા માટે. ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો B કેવો છે? 90નો છે. તેથી આપ્યું શું આપણને? cot A. જોજો cot A કેટલું થશે? પણ પહેલા ધ્યાન રાખો મિત્રો, અહીંયા પણ 15 cot A ની કિંમત આપી છે 8. તો પહેલા એ મૂકી દઈએ આપણે કે ભાઈ 15 cot A બરાબર કેટલા છે? 8. તો cot A ને કરતા બનાવીએ તો 15 ગુણાયેલા કહેવાય, ક્યાં જાય? છેદમાં. એટલે cot A ની કિંમત મળી આપણને. કેટલી મળી? 8/15. હવે cot A ની જગ્યાએ બાજુનું સૂત્ર કયું છે? યાદ કરો, sin, cos, tan, cosec, sec, cot. છેલ્લું cot આવ્યું. સાક પાક સાપા, કસા કપા પાસા. પાસા, પાસેની અને સામેની. તો અહીં પાસેની છે AB, સામેની કઈ છે? BC. બરાબર 8/15. બરાબર હું કોમન હોય કે ધારી લઉં કે ને આપણે કોમન કાઢ્યો હતો. તો AB કેટલો થયું? કે AB બરાબર 8K થયું મિત્રો, અને BC થયું 15K.
મૂકો 15k 8k. હવે શું કરશું? યાદ કરો પાયથાગોરસને ત્રીજી બાજુ મેળવવી હોય તો પાયથાગોરસના નિયમ મુજબ શું થશે? કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો. અહીંયા થશે 64k, અહીંયા થશે 225k, એટલે કુલ થઈ ગયા 289k. હવે મિત્રો આપણને ફટાફટ યાદ આવી જવું છે 289 કોનો વર્ગમૂળ? આ વર્ગ છે 17નો છે. કોનો છે? 17નો. એટલે આ મળ્યો આપણને 17k. સિમ્પલ છે. હવે તો સાઇન એ મૂકી દો ભાઈ. સાઇન એ સામેની બીસી કર્ણ એસી એટલે 15k છેદમાં 17k, એટલે જવાબ મળ્યો 15/17. બરાબર છે. મૂકો સેક. યાદ કરો સેકનો ક્રમ. સાઇન કોસ ટેન કોસેક સેક 5 નંબર આવ્યો ને. શાક પાક સાપા કસા કપા. શું આવ્યું? કપા. કર્ણ 17k, પાસેની બાજુ 8k, એટલે જવાબ આવ્યો 17/8. આ છે મિત્રો બંને દાખલા. હવે એક દાખલો પાંચમો છેલ્લે જોઈ આજનો આપણો લેક્ચર પૂરો કરીએ. પછી નેક્સ્ટ દાખલો મિત્રો છેલ્લો આજના લેક્ચરનો, બરાબર છે. પાંચમો દાખલો કે જો સેક થીટા 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય એટલે બાકીના 5 જે ભાઈઓ વધે 5 એ 5 આપણે મેળવવાના છે. કાંઈ વાંધો નહીં. અહીંયા થીટા આપ્યો છે, કોઈ ખૂણો નથી આપ્યો. આપણે ત્રિકોણ ધારશું પહેલા કે ધારો કે ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો બી કેટલો છે? 90 છે. બરાબર છે. ડ્રો કરી લઈએ. એ બી સી. હવે ત્યાં થીટા કોને લેશું? તો ધારી લે કોઈ પણ ને કે ભાઈ ખૂણો સી બરાબર થીટા લેતા. હાલો સી ને લઈ લે, કોઈ વાંધો નહીં. તો સેક, તેથી સેકનું સૂત્ર કયું બનશે? સેકનું સૂત્ર શું છે? સાઇન કોસ ટેન કોસેક સેક 5 નંબર, બરાબર ને. શાક પાક સાપા કસા કપા. કર્ણ અને પાસેની. કર્ણ કોણ છે અહીંયા? એસી. પાસેની કોણ છે? બીસી. અહીંયા મૂકી દો 13/12. અહીંયા મૂકો એસી અને બીસી અને ધારી લો કે કોમન અવયવ કે નીકળી ગયો છે. આગળના દાખલા જેવો દાખલો છે ભાઈ, કોઈ અલગ નથી. એસી કેટલું થયું ભાઈ? 13k અને બીસી કેટલું થયું? 12k. મૂકી દો 13k 12k. બાકીના બધા નિત્યસમ મેળવવા છે. બરાબર છે. 13k અને 12k. હવે બાકીના બધા નિત્યસમ મેળવવા છે એટલે આપણે શું કરવું પડશે મિત્રો? પાયથાગોરસને યાદ કરવા પડશે. તો ત્રીજી બાજુ મળશે, કારણ કે બે જ બાજુ મળી છે આપણને. તો યાદ કરી લઈએ. પાયથાગોરસના નિયમ મુજબ શું થાય? કર્ણનો વર્ગ બાકીની જે બંને બાજુ છે એના સરવાળા બરાબર, વર્ગના સરવાળા બરાબર. તો હવે એસી આપ્યું છે મિત્રો. કેટલો આપ્યો છે? 13. એટલે 13 નો વર્ગ 169 k નો વર્ગ. એ બી આપણને નથી આપ્યું, બરાબર છે. બીસી આપ્યું છે 12 એટલે 144 k. મોકલી દો પેલી બાજુ એટલે 25 k નો વર્ગ વધશે. શું વધશે? 25 k નો વર્ગ. થોડુંક બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિત્રો મારા ગામડામાં આવ્યા કરશે, બરાબર ને. અને આ પણ દેશી સાધન એટલે મારો છકડો, તો થોડુંક સહન કરી લેવું. એટલે હવે એ બી કેટલું મળ્યું આપણને? 5k. લખી લઈએ 5k, બરાબર છે. હવે શું કરશું? બધા નિત્યસમને વારાફરતી બોલાવી લો. પહેલા સાઇનને બોલાવો. સાઇન થીટા, બરાબર ને. થીટા એટલે સી લેવાનો છે આપણે. સાઇન સી સામેની બાજુ કઈ છે ભાઈ? એ બી. કર્ણ કયો છે? એસી. સામેની બાજુ મળી 5k. કર્ણ છે આપણો 13k. એટલે જવાબ આવ્યો 5/13. બરાબર છે. હવે કોસ પાસેની છેદમાં કર્ણ. પાસેની છે 12k, સામેની છે તે આ કર્ણ છે 13k, એટલે 12/13. હવે ટેન મેળવો. સામેની છેદમાં પાસેની એ બી છેદમાં બીસી 5k છેદમાં 13k, 12k, એટલે આવ્યો જવાબ 5/12. હવે કોસેક મેળવો. કોસેક એટલે ખબર છે ભાઈ, સેકનું સાઇનનું ઊંધું છે કરી નાખો અહીંયાથી 13/5. કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ, બરાબર છે. સેક તો આપણને આપ્યું છે કે મેળવવા નથી. છેલ્લું વધ્યું કોટ. કોટ કોનું વ્યસ્ત હતું મિત્રો? 10નું, એટલે 12/5.
5 આ આપણો જવાબ છે ભાઈ. 6 એ 6 નિત્યસમ. સિમ્પલ છે મિત્રો, પાઠ અઘરો નથી. થોડીક પ્રેક્ટિસ કરજો, કારણ કે આપણે ઘણી વખત કંઈક સાંભળ્યું છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર ને, કે પ્રેક્ટિસ કરવાથી જ માણસ કેવો બને છે? પરફેક્ટ બને છે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનો સ્વાધ્યાય પૂર્ણ કરશું. તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.